વેલકમ ટુ ઓલ ફિફ્થ સેમ સ્ટુડન્ટ. સબ્જેક્ટ છે આપણો EC&A, એનર્જી પાવર કન્ઝર્વેશન એન્ડ ઓડિટ. ચેપ્ટર નંબર 3. એમાં આપણે એક્ઝામ્પલ જોયેલા ગયા લેક્ચરમાં. આજે પણ આપણે બીજી એક રીતના એક્ઝામ્પલ જોઈશું. તો આજે આપણે એક્ઝામ્પલ 3.8, કોઈ પણ એક એનર્જી સંચયના પ્લાન્ટનું શરૂઆતનું મૂડીરોકાણ. યાદ રાખજો, પેમેન્ટ કેટલું છે? 7,87,000 છે અને તેનું 8 વર્ષ એટલે n બરાબર કેટલા? 8 વર્ષ આપ્યા છે. અને ભંગાર કિંમત કેટલી છે? 2,56,000. જો પ્લાન્ટની વાર્ષિક આવક કેટલી છે? 85,000 હોય, તેની મૂડીરોકાણ આવક તથા પેબેક પીરિયડની ગણતરી કરો. શું કીધું છે? રોકાણની વાર્ષિક આવક અને પેબેક પીરિયડની વાર્ષિક ગણતરી કરો. અને ઘસારા ફંડનું વાર્ષિક પણ ગણતરી કરો. અને વ્યાજ દર કેટલો છે? 12% છે. આર બરાબર કેટલા ટકા છે? 12%. યાદ રાખો, પેમેન્ટ આપ્યું છે 7,87,000, n બરાબર 8 વર્ષ, s બરાબર 2,56,000 અને જો પ્લાન્ટની વાર્ષિક આવક કેટલી છે? 85,000 અને આર આપ્યું છે એટલે 12% થાય. તો આપણે શું શોધવાનું છે એ પહેલાં યાદ રાખો. તો પે બેક પીરિયડની ગણતરી કરો અને સિન્કરન્સ ફંડ પદ્ધતિ નવા ઘસારાનું ફંડની ગણતરી કરો. તો આપણે પહેલાં એક ડેટા આપણા કાન શું આપી છે એ જોઈ લઈએ. આપણા કાન અવેલેબલ ડેટા. તો પ્લાન્ટની શરૂઆતની કિંમત આપી 7,87,000 રૂપિયા. પછી ભંગાર પ્લાન્ટની લાઈફ લાઈન આપી છે. લાઈફ લાઈન પર એટલે 8 વર્ષ પછી એની કિંમત કેટલી થાય? 2,56,000 રૂપિયા. પછી પ્લાન્ટની ઉપયોગી લાઈફ લાઈન કેટલી છે? 8 વર્ષ. એટલે આપણે જોયું પ્લાન્ટની શરૂઆતની કિંમત જોઈ લીધી, ભંગારની કિંમત, પ્લાન્ટનું લાઈફ લાઈન અને વાર્ષિક આવક, અને છેલ્લે આપણે વાર્ષિક વ્યાજનો દર કેટલો? 12% આપે છે. તો આપણે પહેલું છે પે બેક પીરિયડ. આપણને સૂત્ર ખબર છે પે બેક પીરિયડનું, કે પે બેક પીરિયડ શોધવાનું છે આપણે. તો એનું સૂત્ર છે પ્લાન્ટની શરૂઆતની કિંમત અથવા નેટ મૂડીરોકાણ. જે આપણે પ્લાન્ટ માટે જે આપણે શરૂઆતની કિંમત અથવા જે મૂડી રોકીએ એ ભાગ્યા નેટ વાર્ષિક બચત અથવા નેટ વાર્ષિક ફ્લેશ ફ્લો. આ પ્રકારના બંને છે, બંનેનું કાઢવાનું છે. પહેલાં તો P - S કરવાના. આને શું કહેવાય? પ્લાન્ટની શરૂઆતની કિંમત તથા નેટ મૂડી એટલે P - N ભાગ્યા જે આપણે વાર્ષિક હોય એને વાર્ષિક કહેવાય. એટલે પહેલાં તો આપણે શરૂઆતની કિંમત ઓછા ભંગારવાદ કિંમત. શરૂઆતની કિંમત છે 7,87,000. ભંગાર એટલે વાર્ષિક ભંગારવાદ કિંમત હોય 2,56,000. એટલે આપણે કર્યું 7,87,000 ઓછા 2,56,000 ભાગ્યા નેટ વાર્ષિક બચત કેટલી છે? 85,000. તો આપણે આ 85,000 લખ્યા. તો બે બેક પીરિયડ કેટલો આવ્યો? 6 વર્ષ ને 247 દિવસ. ફરી કહું છું મિત્રો, આપણે કીધું છે પે બેક પીરિયડ એટલે ટાઈમ આપણે કરવાનું છે, કેટલા વર્ષમાં કવરિંગ થાય. તો આપણે પહેલાં એનું સૂત્ર છે પ્લાન્ટની શરૂઆતની કિંમત. તો શરૂઆતની કિંમત અથવા પ્લાન્ટની મૂડીરોકાણ. તો આપણે P - શરૂઆતની કિંમત P - S. તો 7,87,000 માઇનસ 2,56,000 ભાગ્યા નેટ વાર્ષિક બચત. તો કેટલી છે? 85,000. આપણે ઉપર આટલું તો આપી દીધું ડેટા, એ આપણે ડેટા મૂકી દીધો અને વિસ્તરણ સાદું રૂપ આવ્યું. તો 6 વર્ષ અને 247 વર્ષ એટલે 6 વર્ષ 6 મહિના કહીએ તો પણ ચાલે. અને મહિનામાં કાઢે તો 75 મહિના જેટલું મળે. પહેલાનો જવાબ આવ્યો 75. પે બેક પીરિયડ કેટલો મળ્યો? 75 મહિના મળ્યા. આપણે બીજું કીધું છે મૂડીરોકાણ પર વાપસી. એટલે વાપસી કેટલા ટકા મળે છે એ જોવાનું. આપણે મૂડી રોકી તો ભાઈ વાપસી કેટલી મળે છે એ જોવાની. તો એનું સૂત્ર છે ROI બરાબર 1/પે બેક પીરિયડ
ગુણ્યા 100 આપણને પે બેક કેટલું મળ્યું છે 6.247 આપણે મેં કીધું ભાઈ 1/6.647 ભાગ 6.247 ગુણ્યા 100 કેટલું મળ્યું આપણે 16% મળ્યું. આપણને પહેલાં કીધેલું કે ભાઈ પે બેક પિરિયડ આપણે શોધી કાઢ્યું, પછી મૂડીરોકાણની વાપસી વધવાની છે, અને છેલ્લું કીધું છે સિંક્રિન્સ ફંડની ઘસારાની પદ્ધતિ. તો ભાઈ ઘસારો થાય છે એની પદ્ધતિ કીધું આપણે સૂત્ર જોયું સાદું વ્યાજનું ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે, એ જ સૂત્ર મૂકવાનું છે. તો વાર્ષિક ઘસારાની કિંમત એટલે ચક્રવૃદ્ધિ વ્યાજવાળું મૂકવાનું Q બરાબર P માઇનસ N કૌંસમાં R ભાગ્યા 1 + R⁻n - 1 એટલે કે સિંક્રિન્સ ફંડની ઘસારાની પદ્ધતિ આપણે સૂત્ર જોયું તો કે વાર્ષિક ઘસારાની કિંમત બરાબર Q બરાબર P માઇનસ S કૌંસમાં R ભાગ્યા 1 + R⁻n - 1 આ સૂત્ર છે આપણું. આ જો આપણે સૂત્ર મૂક્યું તો વાર્ષિક ઘસારો આપણે ગયા એક્ઝામ્પલમાં તો વાર્ષિક ઘસારાનું સૂત્ર તો આવેલું Q = P માઇનસ S કૌંસમાં R ભાગ્યા 1 + R⁻n - 1. આપણે બધાની કિંમત છે આપણા કરતાં, આપણે એની સ્ટેપ બાય સ્ટેપ કિંમત મૂકીશું. તો જુઓ પીની કિંમત 7,87,000, એસની કિંમત 2,56,000 રૂપિયા, આરની કિંમત છે આપણે 12% આપેલું. જુઓ વાર્ષિક વ્યાજનો દર કેટલો છે 12% ધારો છે, આપણને ધારો આપે 12%, તો 0.ટકામાં ગણે એટલે 0.12 લખ્યા. પછી 1 + R⁻n તો 1 + R એટલે 0.12 એટલે કેટલા 8 તો આપણે કિંમત મૂકી તો P બરાબર 7,87,000, S બરાબર 2,56,000 અને આની બધી કિંમત મૂકી તો આપણે છેલ્લે સાદુરૂપ આપતા 43,171.80 રૂપિયા મળે. તો વાર્ષિક ઘસારો કેટલો મળે 43,171.80 રૂપિયા. તો આપણે 3 જોયું, પહેલાં પે બેક પિરિયડનું સૂત્ર જોયું અને એ કેટલો જવાબ આવ્યો 75 મહિના. પહેલું આપણે શોધવાનું હતું પે બેક પિરિયડ શોધો, તો આપણે પ્લાન્ટની શરૂઆત કિંમત ભાગ્યા નેટ વાર્ષિક બચત એ સૂત્ર મદદથી આપણે 75 મહિના જવાબ લાવ્યા. પછી મૂડીરોકાણ પર વાપસી ROI તો 1/પે બેક પિરિયડ ગુણ્યા 100 કર્યું તો 16% આવ્યું. પછી ત્રીજું જોયું સિંકિંગ ફંડની ઘસારાની પદ્ધતિ, એનું સૂત્ર મૂક્યું તો Q બરાબર કેટલો આવ્યું 43,171.80. આ થયો આપણો દાખલો. આપણે બીજો એક એક્ઝામ્પલ જોવાનું થાય છે. એક એનર્જી સંચય પદ્ધતિમાં શરૂઆતની મૂડીરોકાણ કેટલું છે 8,75,000. કેટલું છે 8,75,000 અને N બરાબર કેટલા છે P બરાબર કેટલા આવ્યા 8,75,000. N વર્ષ સેલ એટલે N વર્ષ બરાબર 8 વર્ષ અને S બરાબર ભંગારની કિંમત કેટલી છે 1,25,000 અને વાર્ષિક આવક 2,45,000 હોય અને ઓપરેટિંગ કિંમત કેટલી 75, તો વ્યાજનો દર કેટલો હોય 12% છે. તો આપણે ગણતરી શું કરવાની છે વાર્ષિક મૂડીરોકાણની આવક, પે બેક પિરિયડ, સિંક્રિન્સ ફંડ પદ્ધતિ ઘસારાની રકમ. આપણે ઉપર જે જોયું એ જ આખું ફરી અને સૂત્રથી ગણતરી કરવાની છે. ફરી આખી સંખ્યા વાંચી જાઉં છું. એક એનર્જી સંચય પ્રોજેક્ટમાં શરૂઆતનું મૂડીરોકાણ 8,75,000 છે. 8 વર્ષ ચલાવ્યા પછી ભંગાર કિંમત 1,25,000 છે. જો પ્લાન્ટની વાર્ષિક આવક 2,45,000 અને ઓપરેટિંગ કિંમત 95,000 હોય તો વ્યાજનો દર 12% આવે તો નીચેની ગણતરી કરો. પહેલું વાર્ષિક મૂડીરોકાણ અને પેબેક પિરિયડ શોધવાનું છે અને સિંકિંગ ફંડમાંથી વાર્ષિક ઘસારો શોધવાનો છે. આપણે આપણા ડેટા જે આપ્યા છે એ ડેટા આપણે એડ કરી લઈશું. પહેલાં તો P બરાબર પ્લાન્ટની રકમ કેટલી છે 8,75,000. પછી આપણે બીજું છે ભંગારની કિંમત કેટલી છે ભંગારની કિંમત 1,25,000 રૂપિયા. પ્લાન્ટની લાઈફ લાઈન કેટલા વર્ષ ચાલે છે પ્લાન્ટ 8 વર્ષ. વાર્ષિક આવક 2,45,000, ઓપરેટિંગ કોસ્ટ 95,700 અને દર કેટલો છે 12%. યાદ રાખજો દર 12% એટલે ભાગ્યા 100 કરવાનો એટલે 0. કેટલો આવે 12 ભાગ્યા 100 કરીએ તો 0.012 જવાબ આવશે. હવે આપણે પહેલું છે નેટ વાર્ષિક બચત શોધવાની છે. તો એના માટે વાર્ષિક આવક માઇનસ ઓપરેટિંગ કિંમત. તો વાર્ષિક
આપણે વર્ષમાં કેટલા રૂપિયા બચાવી શકીએ એ જોવાનું. તો પહેલાં તો આવક જોવી પડે અને એનું કિંમત જોવી પડે, કોઈ વપરાશ જોવું પડે. તો આવક ઓછા કિંમત કરવાની. આવક કેટલી રીતે? 2,45,000 અને કિંમત કેટલી રીતે? ઓપરેટિંગ કિંમત એની 95,000 રૂપિયા. તો વાર્ષિક આવક કેટલી થઈ? 1,50,000. કેટલી થઈ? 1,50,000 રૂપિયા આખા વર્ષનું બચત થાય. હવે આપણે પેબેક પીરિયડનું સૂત્ર છે પ્લાન્ટની શરૂઆતની કિંમત ભાગ્યા નેટ વાર્ષિક બચત. એટલે આખા પ્લાન્ટની કિંમત કેટલી છે? પી બરાબર કેટલું છે? આવું થાય મિત્રો, પી માઇનસ એસ ભાગ્યા નેટ વાર્ષિક બચત. પી કેટલા છે? 8,75,000 રૂપિયા. અને આખા વર્ષમાં કેટલું છે? ભંગારની કિંમત કેટલી છે? 1,25,000 રૂપિયા. યાદ રાખજો ફરી, પ્લાન્ટની શરૂઆતની કિંમત 8,75,000 રૂપિયા માઇનસ 1,25,000 રૂપિયા ભાગ્યા આપણે જે નેટ વાર્ષિક બચત આવી, એક વર્ષમાં કેટલા રૂપિયા બચાવ્યા છે આવ્યું, તો 1,50,000 રૂપિયા આપણે બચાવી શકીએ છીએ. શું બચાવી શકીએ છીએ? 1,50,000 આપણે ગણતરી કરીએ તો આપણે સૂત્ર મૂકી દઈએ તો પેબેક પીરિયડ કેટલો વર્ષનો હોય? 5 વર્ષનો હોય. અને જો મહિનામાં કરવું હોય તો કેવું? 1 વર્ષના 12 મહિના એટલે 12 ગુણ્યા 5 કરવાના એટલે 12 × 5 = 60 મહિના આવે. એટલે પેબેક પીરિયડનું સૂત્ર મૂકી અને એમાં કિંમત મૂકી દઈએ તો આપણે 5 વર્ષ જવાબ મળે છે. અને માસમાં ગણતરી કરવી હોય તો 12 મહિના ગુણ્યા કરીએ તો 12 × 5 = 60 થઈ ગયું. હવે મૂડીરોકાણ પર વાપસી ROI એનું સૂત્ર છે 1/પેબેક પીરિયડ. એટલે બરાબર 1/પેબેક પીરિયડ કેટલો છે? 5 છે. 5 વર્ષનું છે ને, એટલે પેબેક પીરિયડ એટલે 1/5 થયું ગુણ્યા 100 એટલે 100 ભાગ્યા 5 એટલે 20 × 100 એટલે 20% આવ્યું. મૂડીરોકાણ ROI કેટલું? વાપસી કેટલા ટકા આવે? 20% આવે છે. હવે આપણે સિંક્રીઝ ફંડની પદ્ધતિ જોવાની છે. એનું સૂત્ર છે આપણે જોયેલું જ છે કે Q = P - S R ભાગ્યા 1 + R⁻n - 1. પીની કિંમત છે 8,75,000 રૂપિયા. એસની કિંમત છે 1,25,000 રૂપિયા. આરની કિંમત કેટલી હતી? 0.12 અને 1 + 0.12 n એટલે 8 કેમ કે ભાઈ 8 વર્ષ માટે છે એટલે 8 - 1. એનું વિસ્તરણ કર્યું તો 60,977.13 રૂપિયા જવાબ આપશે. વાર્ષિક ઘસારાની કિંમત કેટલી આવશે? 60,000 રૂપિયા અને 970 આવે છે. 60,977 રૂપિયા વાર્ષિક ઘસારો થાય. આ થાય આપણે જે પૂછેલું 3 વસ્તુ એનો જવાબ. ફરી સમજાવું છું. આપણને પૂછ્યું છે પહેલું નેટ વાર્ષિક બચત શોધવાની છે. તો આપણે વાર્ષિક આવક જોવી પડે અને એમાં વપરાશ જોવું પડે. તો વાર્ષિક આવક કેટલી? 2,45,000. એના સામે વપરાશ કેટલા? 95,000. તો 1,50,000 જેવું, 1.5 લાખ જેવું બચે છે. પછી પેબેક પીરિયડ જોઈએ તો પેબેક પીરિયડમાં શું કહે? P - S એટલે પેમેન્ટ ભંગારની કિંમત અને ભાગ્યા નેટ વાર્ષિક બચત. તો 5 વર્ષ પેબેક પીરિયડ આવ્યો. 5 વર્ષના મહિનામાં 5 × 12 કરે તો 60 મહિના થયા. પછી હવે મૂડીરોકાણ પર વાપસી ROI જોવાનું. તો ROI બરાબર પેબેક 1/પેબેક કિંમત ગુણ્યા 100. તો આપણે પેબેક કિંમત કેટલી? 5 વર્ષ એટલે 1/5 ગુણ્યા 100 કર્યા 20 × 100 એટલે 20% જેવું આવ્યું. સિંક્રીઝ ફંડનું સૂત્ર છે P - S × R ભાગ્યા 1 + R⁻n - 1. એને કિંમત મૂકી દીધી, જુદી જુદી કિંમતો મૂકી અને છેવટે Q બરાબર આપણે 60,977.13 રૂપિયા મળ્યા. આ થયા આજના એક્ઝામ્પલ. બે એક્ઝામ્પલ પૂછાયેલા છે. આ રીતના એક્ઝામ 100% પૂછાય છે એટલે તૈયારી કરી દેજો મિત્રો. થેન્ક યુ.